જય માતાજી, જય ગુરુદેવ। તો આજે મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અમે જ આવી છીએ હાયતમ આઈટમ કરવા ભાલમાં, કેમ કે હાયતમ આઈટમ છે નાગપાંચમ તો અમારા ગામમાં ઉજવી અમે, અને આજે રાંધણ સેટ છે એટલે કાંઈ રાંધવાનું છે નહીં, અમે રહેવાના નથી, એટલે અમે જ આવી છીએ હાયતમ આઈટમ કરવા ભાલમાં, મારા મમ્મીને ત્યાં, મારું પિયર ભાલમાં છે એટલે તો જો મિતના પપ્પાએ બહાર ગાડી કાઢી છે અને વાટ ઊભા છે, તો હું વિડીયો બનાવવા ઊભી રહીશું ઘડી। તો હાલો હવે અમે જાવી છીએ ભાલમાં, પછી તમને ત્યાંનો વિડીયો પૂરેપૂરો બતાવીશ, ક્યાં ક્યાં અમે જઈશું, શું કરશું, હું મોજ કરશું, એવું બધું તમને ડિટેલ બધી બતાવીશ। તો મારા વિડીયો જોઈશો। તો અમે જાવી છીએ હવે ભાલમાં। તો જો વરસાદ બહુ અંધારો છે અને આગળ વરસાદ છે એટલે અમે અહીં ઊભા છીએ, એટલે ગાડી લઈને જઈએ છીએ। તો અહીં ગાડી મૂકી છે અમારી અહીંયા, તો અમે ઊભા છીએ। વરસાદના શરૂ નથી થયો પણ આગળ વરસાદ છે, બહુ છે, પણ આગળ વરસાદ છે, અંધારેલું બહુ છે, એટલે જો અહીં ઊભા છીએ। જો સાંટા શરૂ થઈ ગયા છે અને અહીં ઊભા છીએ, ઘડીક ઊભા રહીશું, અહીંયા ઘડીક ઊભા રહીશું એટલે વરસાદ બંધ થઈ જાય પછી અમે જઈશું। તો હેરાન થઈ જવાના છીએ કેમ કે આ નાની ગાડી લઈને નીકળે છીએ, મોટી ગાડી કાંઈ લઈને આવ્યા નથી અમે, નકર તો વાંધો ન આવે, નાની ગાડી લઈને જઈએ છીએ। હાલમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા ઊભા છીએ વરસાદના। વરસાદ બંધ થાય પછી જઈશું આગળ, ત્યાં લગીને ભાઈ બેસવાનું છે, પોરો ખાઈશું, કેમ કે વરસાદમાં કંઈ નીકળાય નહીં આગળ, એટલે વરસાદ બંધ થાય પછી નીકળશું, તો ત્યાં લગીને બેસીશું, ત્યાં લગીને બેસશું। તો જો અમે પહોંચી ગયા છીએ મારા મમ્મીના ઘરે। જો મારા મમ્મીની તો રાંધે છે, જો તમને બતાવું, જો મારા મમ્મી પૂરીને એવું બનાવે છે એની અંદર લોટની, કેમ કે આજે રાંધણ સેટ છે એટલે બધું રાંધવાનું હોય। અને જો આ શું છે બા, જો આ મુઠિયા બનાવ્યા છે, જો આવું બધું, જો મારી બેન જો ઢોકળા ખાય છે, તો મને બહુ વાલે, જ્યારે આવું તો ઢોકળા હોય જ ત્યાં। જો એક બેન તો વાસણ ને એવું બધું ઉટકવાની તૈયારી કરે છે, પાણી લઈ જાય છે। જો અમે સાયજી બેનો સીવી અને આવો પરબ ને એવું હોય ત્યારે જ ભેગા થાય એટલે બહુ મજા આવી જાય। જાય પહોંચી ગયા છે, હાલો રાંધવાની તૈયારી કરી નાખી બધા થઈને। જો મુઠિયાના અડીના પાનના મુઠિયા બનાવ્યા હતા, તો જો એને મેં કટકા કરી છે ગોળ ગોળ, અને આપણે વઘારી નાખશું બધા હાટું, તો ધીરે ધીરે બધા કામમાં વેચાઈ ગયા છે, એક બે રહેશે ગામમાં વસ્તુ લેવા, અને મારા મમ્મી જો હાથ પૂરી એવું તળે છે, અને હજી બે બહેનો આવે છે એ વાહનમાં છે, વાહે છે, બસ આપણે આવશે ત્યારે આવશે પછી બધા બે કામે લાગી જઈશું, અને પછી કટવા આવી જાય। બધા લઈને આવ્યા છે દુકાનેથી, હું લઈને આવ્યા પાંદડા, જો આ પાતરાના જો થોડાક ઓછા છે ને એટલે જો દુકાને બધું લઈને આવ્યા છીએ। કોને છે આ મૂકતા હોય તો જો બધા દુકાનેથી બધી વસ્તુ લઈને આવ્યા છે, પાતરાને એવું બીજું લાવ્યા છે। તો જો રાંધવાની ક્યાંની શરૂઆત કરી દીધી છે। જો મારી બેન કંટોલાનું શાક બનાવે છે મારા પપ્પા હાટું, મારા પપ્પાને બહુ ભાવે કંટોલાનું શાક, જો એ સગડી ઉપર બનાવે છે જો, અને મારા મમ્મી જો થેપલા તળે છે, જો આ બાજુ થેપલા તળે છે, જો એનો તો પગ ભાંગી ગયેલો છે, બેટા બેટા થેપલા તળે છે, જો પગ ભાંગી ગયો છે એટલે, અને જો થેપલા બનાવ્યા છે, તળે છે, અને હું વણું છું અહીં બેઠી બેઠી, જો અહીં વણું છું, અને આ બેન છે તેને ભાણીઓ રાખે છે, જો રહેતો નથી એટલે કંટો બહુ છે, જો દાંત કાઢે છે, જો ત્યાં ભાણીઓ રહેતો નથી એટલે એ રમાડે છે। અને હજી બીજી બેનું છે એ વાહીથી આવે છે બસમાં, બસ આવે તે આવે તે થેપલા વણું છું, અને મારી મમ્મી શેરવે છે, જો કેટલા બધા થેપલા બનાવી નાખ્યા છે ત્યારની વણું છું એટલે, જો થેપલા વણવાનું ચાલુ છે, અને દી આથમી ગયો છે, હજી અડધું જ રંધાણું છે, કેમ કે માણસ એમ ઝાઝું છે એટલે ઝાઝું રાંધવાનું છે, હજી હાન પડી જશે।
જો બટેટાનું શાક બનાવી છીએ. પહેલાં કંટોળાનું બનાવ્યું અને હવે બટેટાનું બનાવી છીએ. બે સુધારી છીએ બટેટા. અને અમારે હેતુ છે એ વઘાર છે, બધો વઘાર જ કરવાનો. બટેટાનું શાકનો, કંટોળાનું શાકનો, મુઠિયાનું બટેટા બનાવી છે. બટેટા સુધારી ભાણ્યો છે જો મુઠિયા તપેલું ભરીને છે. જો અડધું તપેલું ભરીને મુઠિયા છે. અને અમારી બેન વઘારે છે. જો તગારામાં તેલ મૂક્યું છે, કેમ કે મોટું તપેલું છે નહીં એટલે તગારામાં તેલ મૂક્યું છે. તીનનું તગારું છે જો, અને એમાં તેલ નાખી અને એમાં વઘાર કરે છે મુઠિયાનું. કંટોલાનું શાક બની ગયું છે જો, અને એ બનાવે છે. પહેલાં કંટોલાનું શાક કર્યું અને હવે મુઠિયા વઘારે છે. પછી બીજું શું બનાવ્યું? હા, થેપલા બનાવ્યા, પૂરી બનાવી, ઘણું બધું બનાવ્યું છે. હાલો જો તેલ આવી ગયું છે અને રાયે ફૂટી ગઈ છે. અને હવે તો જીરું નાખ્યું છે. પછી તો વઘાર ચાલુ કરે છે. વઘારી નાખી દીધી. પછી મીઠું જો આમાં મહેમાન આયલા આવે છે 8ની બસમાં. 8 વાગી ગયા છે. વર્ષી નથી આવી? જો જો બીજા બેન આવે છે. જો જો બધા આયલા આવે છે. હજી 8 વાગી ગયા છે. અડધું તો રંધાઈ હોત ગયું છે. જો એ તું ક્યારની રાંધે છે બધું. જો બધા તો જો મુઠિયા વઘારાઈ ગયા છે આપણા અને સરસ મજાના બની ગયા છે. હાથ જો હાલો ચાખી જો હવે કેવા બન્યા છે. જો ચાખી જો આવી મસ્તીના બન્યા. લો તો મસ્તીના બન્યા છે. ખાટા મીઠા અને ગળ હટ્ટા અને બહુ સરસ મજાના બન્યા છે. બોટાદવાળા બેન આવી ગયા છે. અરે માયા પાયા હા બેરું સાંભળે નહીં એ કહું બોટાદવાળા બેન આવી ગયા છે. હવે એને રાંધવાનું બધું, કેમ કે અમે ક્યારના આવ્યા છીએ અને રાંધવી છીએ. ઘણું રંધાઈ ગયું છે પણ હવે શું બાકી છે? ચણાનું શાક અને કઢી બે જ બાકી છે. એટલે હવે બે બહેનો બનાવવાનું એક એક. જો આ બધું સુધારે જો કઢીનું વઘાર. આ બેન કઢી બનાવશે, ઓલી બેન ચણાનું શાક બનાવશે. જો અને અમે થેપલા ને એવું બનાવ્યું. અને આ બેન બેઠા બેઠા બધું સુધાર્યું અને એને ભાણિયો રાખ્યો. મારા મમ્મીએ થેપલા થયા અને મેં છે તે વહીના અને લોટ બાંધો ને એવું બધું મેં કર્યું. જો ઘણું માણા થઈ જશું. અત્યારે અંધારું છે એટલે બહુ દેખાતું નથી. જો અહીંયા અંધારું છે એટલે કાંઈ બહુ દેખાતું નથી, કેમ કે જો હાન પડી ગઈ છે એટલે બધા ખાવા બેસી ગયા છે. જો રાંધી રાંધીને થાકી ગયા છે. જો બધા ખાવા બેસી ગયા છે. આ થેપલા છે, આ મુઠિયા છે, આ મરચા તળેલા છે. જો બધા ખાય છે. આ અમારા બેન મુઠિયા ખાય છે, એમને બહુ ભાવે છે. જો મુઠિયાનું તગારું ભર્યું છે આખું. જો હવે બધા ખાવા બેઠા છે. પછી અમારો વારો આવશે. આ બેન જો ચણાનું શાક બનાવે છે. ક્યારના એમની રાહ જોતા હતા. જો વઘારમાં છે ટમેટા, મરચા, ડુંગળી. હમણે મસ્તાનું શાક બનાવી નાખ્યું ચણાનું, છોલે ભટોરે. સમજો રાંધા શેકનું ભૂત બન્યું છે. જો ભૂત બન્યું છે. પછી અમે બધા લગાડશું, મોટું થઈ જાય. હા હમણાં બધા લગાડશું, પછી બધાનો વિડીયો બતાવશું. જો તો અહીંયા આમ કોઈ ભાઈ ગયો ને રાતે કોમેન્ટમાં લખજો એટલે અમારે અહીં ભૂત ભૂત બાજે છે. જો ફૂલ કોમેડી છે.
જો મોટા સાફ કરી નાખ્યા છે હવે આ બિચારી માઈન છોકરી કીધું હવે બધા દેખાય છે જો. હવે શાંત થઈ ગયું બધું ભૂત ભીના ત્યાં લગી દેખાડો કરાયો હા એક બેન કઈ લગાવ્યું જ નતું જોઈએ હા મેં બેઠો દેખાય કઈ લગાવ્યું જ નતું અમારે એને કાંઈ નતું અમે બધાએ લગાવ્યું હતું બધાએ જો ગરમ બતાવે છે તો જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ સીતારા હાતમના સીતારામાના દર્શન કરવા માટે જો બધી બેનો તૈયાર થઈ ગયું છે જો અને હાડી ઓઢ દીધી છે ઓળી પછી જો આ બેની તે પછી પછી જો અમારી એકતા લઈ તૈયાર થઈ ગઈ છે જો નાની બેન આ બેન પછી એમાં મમ્મી અંદર છે તમને બતાવું છું ક્યાં ગયા જો એમાં મમ્મી તૈયાર થઈ ગયા છે એ ઓલા છોકરા ખવડાવે છે અને અમે જઈએ છીએ હવે સીતારામાના દર્શન કરવા જો મહેમાન બીજા આવી ગયા છે જો વરસાદ ચાલુ છે જો આવી ગયા છે બધા જો બધા આવી ગયા છે અને અમે હવે જઈશું સીતારામાના દર્શન કરવા તો એ વિડીયો તમને બીજા બ્લોગમાં બતાવીશ તો અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું જય માતાજી જય ગુરુદેવ.